મહારાજનું વચનામૃત ચાલુ થાય એટલે પહેલું તો એમ સમજવું કે મહારાજની વાત શરૂ થઈ ગઈ, કથા શરૂ થઈ ગઈ. જનરલી આપણને આ એક પહેલેથી મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે, ગેરસમજ બેસી ગઈ હોય છે. કીર્તનને આપણે કથા નથી સમજતા, ધૂનને કથા નથી સમજતા. વચનામૃત કે વાત વંચાતી હોય ત્યાં સુધી હજુ કથા નથી સમજતા. આપણે અહીંથી માઇકમાં શરૂ થાય ને એને કથા સમજીએ છીએ. એ આપણું બહુ મોટું અજ્ઞાન છે. પેલું તો એક એક કીર્તન પણ કથા વાર્તા છે. કીર્તનની અંદર આદેશ છે, ઉપદેશ છે, મહારાજની રુચિ છે. મહારાજની રુચિ જે ફોર્મમાં આવે એ બધી જ કથા. ભલે પછી એ કીર્તનનું ફોર્મ હોય, પ્રાર્થનાનું ફોર્મ હોય, શ્લોકનું ફોર્મ હોય, સ્તોત્રનું ફોર્મ હોય, કોઈ પણ ફોર્મમાં આવે. વિક્સને દવા જ કહેવાય, મને લાગે છે. દવા કહેવાય વિક્સ, બામને શું કહેવાય? દવા જ કહેવાય, બીજું કંઈ કહેવાય? એ કંઈ ખોરાક ના કહેવાય, દવા જ છે. ઇન્જેક્શન નહીં દવા કહેવાય, ગોળીની દવા કહેવાય, કેપ્સ્યુલની દવા કહેવાય. એટલે કોઈ પણ ફોર્મમાં છે, પણ રોગ પ્રતિકારાત્મક શક્તિ જેમાં હોય એ બધી દવા. એ મહારાજનો આદેશ અને ઉપદેશ, મહારાજની રુચિ જે ફોર્મમાં આવતી હોય એ ફોર્મ કથા છે. અને જેના દ્વારા આવતી હોય એ મહારાજનું કર્તાપણું છે. જેના દ્વારા આવતું હોય ત્યાં પછી આકૃતિ ન જોવાય, ત્યાં સંત છે કે હરિભક્ત છે ન જોવાય. આ બધી દેહ દ્રષ્ટિ છે આપણી. અમારે સંતોની શિબિરમાં એક વાત નીકળી હતી. તો આપણે અહીંયા સવારમાં દરેક મંદિરમાં ધનુર્માસની અંદર બાળમુક્તો સવારમાં બાળ પારાયણ કરે છે, એવું કંઈક હોય છે. દરેક સેન્ટરમાં મને લાગે છે એવું થાય છે, નરોડા થાય છે. હવે એ બાળ મુક્તને જ્યારે પૂજન કરવાનું કહેવામાં આવે કે ફલાણા પૂજન કરશે, ત્યારે જે દ્રષ્ટિ કેળવવી જોઈએ એ દ્રષ્ટિનો ખ્યાલ હોવો જોઈએ. વ્યાસપીઠ ઉપર બેસે એ મહારાજનું સ્વરૂપ. ભલે પછી બાળક હોય, કિશોર હોય, યુવાન હોય કે સંત હોય કે સાધક હોય, એને બાળક સમજવો કે કિશોર સમજવો એ આપણી બહુ જ મોટી ભૂલ છે. એનું પૂજન કરતી વખતે હું મહારાજનું પૂજન કરું છું એ ભાવ આવવો જોઈએ. પણ એને નીચે નમીને ચરણ સ્પર્શ કરવાની, પગે લાગવામાં કાંઈ સંદેહ ના થાય, કોઈ સંકોચ ના થાય. મહારાજના સિદ્ધાંતો છે. કાર્ય સત્સંગમાં પણ આ પ્રચલિત છે કે જે વ્યાસપીઠ ઉપર બેસે એનો આદર ભગવાનના ભાવથી કરવો. ભગવાન નથી પણ એટલા દિવ્ય ભાવથી કરવો. મોટા હોય, ગુરુ હોય, પણ શિષ્ય વ્યાસપીઠ ઉપર બેઠો હોય તો શિષ્યને એની આરતી કરવામાં અને ઠાકોરજી આગળ હોય પણ કોઈ સંદેહ ના થાય. આપણી દેહ દ્રષ્ટિ ટાળી અને આપણે ત્યાં દિવ્ય દ્રષ્ટિ કરવી જોઈએ.
એ જે કથા કરે છે, હવે કથા શરૂ થઈ ગઈ. આપણે આકૃતિ જોઈએ છીએ એટલે આપણને એમ થાય કે હજુ તો આગળ બધી બાળ પારાયણ ચાલે છે ને કીર્તન ભક્તિ ચાલે છે, હજુ બાપજીની સ્વામી નથી આવ્યા. એટલે નાના સંતો કથા કરે છે. વચનામૃત બોલાવ્યું એટલે વચનામૃતની વાણી એટલે મહારાજની વાણી જેના દ્વારા બોલાય, મહારાજ બોલે છે, મારા માટે બોલે છે. અને એ કથા છે. કીર્તનમાં પણ મહારાજની રુચિ જ ભરેલી છે બધી. કોઈ પણ કીર્તન લો એમાં શું છે બધું? મહારાજની આજ્ઞા, રુચિ, ગમતા બહારની વાત કોઈ પણ કીર્તનમાં હોય તો તમારા ધ્યાનમાં એકાદું કીર્તન હોય બતાવો, સવાલ જ નથી. તો એ કથા ખરી કે નહીં? પણ આપણી મિસઅન્ડરસ્ટેન્ડિંગ ને આપણી ગેરસમજ આપણને ક્યાં દોરી જાય છે એનું મહત્વ નથી રહેવા દીધું. હજુ કીર્તન ભક્તિ ચાલે છે. અરે કીર્તન ભક્તિની કથા શરૂ થઈ ગઈ. આપણી સમજ જો બદલીએ તો આપણને એમાંય રસ પડે. પ્રાર્થના પણ શું છે? મહારાજની રુચિ છે બધી. તો આ બધી સમજને આપણે આપણા જીવનમાં લક્ષ્યાર્થ કરવાનો પ્રયત્ન કરીએ. ચલો, શું આવ્યું મહારાજે? સવારે શું કીધું? હમણાં જ મહારાજે વચનામૃત દ્વારા બહુ સરસ વાત કરી. કહો મહારાજ. મહારાજે વચનામૃતમાં લાવ્યા કે 4 દ્રષ્ટાંત આપ્યા: નદી, સૂરો, સતી ને પતંગ. એને જેવો એના ધ્યેય સુધી પહોંચવાનો વેગ હોય છે એવો મહારાજ ત્યાં પોતાના વિશે કહે છે કે એક રસ પરિપૂર્ણ જે બ્રહ્મ સ્વરૂપ તેને વિશે અમે અમારા જીવાત્માને લીન કરી રાખ્યો છે. એટલે મહારાજ એવું કહેવા માંગે છે કે આપણને પણ મૂર્તિરૂપ થવાનો એવો વેગ હોવો જોઈએ. અહીંયા મહારાજ તેજરૂપ થઈને ભક્તિ કરવા માટે વેગી બનવું એટલે કે આગ્રહી બનવું, તત્પર વાળા બનવું, તત્પરતા કેળવવી, એવું મહારાજ આ પ્રસંગ દ્વારા, આ દ્રષ્ટાંત દ્વારા કહેવા માંગે છે. અમારા જીવાત્માને એકરૂપ પરિપૂર્ણ એવું જે બ્રહ્મ સ્વરૂપ તેજ એટલે કે તેજરૂપ માનીએ ને, ચૈતન્યને, આત્માને તેજરૂપ માનવા માટે અમે આટલા આગ્રહી છીએ. આપણે તેજરૂપની માનીતા નથી. પુરુષોત્તમ રૂપ પોતાના ચૈતન્ય પુરુષોત્તમ રૂપ માનીને ભક્તિ કરવા માટેના આટલા આગ્રહી બનો. મહારાજે બહુ મુદ્દો આપી દીધો. કે નિરંતર જેમ નદી જ્યાં સુધી સમુદ્રને ન મળે ત્યાં સુધી એને ચેન ન પડે, સતી જ્યાં સુધી અગ્નિમાં ન હોમાય ત્યાં સુધી એને ચેન ન પડે, શૂરવીર જ્યાં સુધી રણ સંગ્રામમાં મરી ન ફીટે ત્યાં સુધી એને ચેન ન પડે, પતંગ જ્યાં સુધી અગ્નિમાં હોમાઈ ન જાય ત્યાં સુધી એને ચેન ન પડે. એમ મહારાજ કે અમારા અંતરનું આ રહસ્ય છે કે તમે જો અમારા હોય તો તમને જ્યાં સુધી મૂર્તિમાં સંલગ્નપણું ન થાય, અર્થાત અનાદિમુક્તની સ્થિતિ ન થાય ત્યાં સુધી તમને આવો વેગ રહેવો જોઈએ, ચેન પડવું ના જોઈએ, એવી તત્પરતા જોઈએ. મહારાજ અહીંયા પોતાનો અભિપ્રાય આપે છે. અને જ્યાં સુધી એ નહીં થાય ત્યાં સુધી જગતની કોરના લોચા રહેશે. પાછળ મહારાજ એની ઉપર ગયા છે કે જેના અંતરમાં જગત સુખની વાસના હોય એને અમારે ક્યારેય બનતું નથી. લ્યો, જગત સુખ એટલે શું અને એની વાસના એટલે શું? કોણ કહેશો? આપણા માટે તો છે નહીં. જગત સુખની વાસના વાતો જગતના લોકો માટે છે ને. જગત સુખની વાસના કોને હોય? પેલા જગતના લોકોનો હોય ને. કહો, જગત સુખની વાસના એટલે શું? પેલું જગત સુખ એટલે શું અને એની વાસના એટલે શું?
જગત સુખ એટલે પંચ ઇન્દ્રિયો દ્વારા જે જે સુખ ભોગવવામાં આવે છે એ દેહે બધું જગત. કરીને ભોગવાતું તમામ સુખ એ જગત સુખ. જગત એટલે શું? દેહ. જગત એટલે દેહ, અને દેહનું સુખ એ જગત સુખ. દાખલા તરીકે જેમ ક્યાંય રૂપમાં આપણે આસક્તિ થઈ જતી હોય, સારું ખાવાનું આ સારું છે, ભાવતું ના ભાવતું રહેતું હોય, એટલું જ. ખટપટ માથાકૂટ નિંદામાં આપણને રસ પડતો હોય, એટલું જ. જગત સુખમાં બીજું શું આવે? કહો. માનની કામના, ઘર મારું છે, મોટું હોવું જોઈએ, માન મોટપની. ચલો એક વાક્યમ કેવું હોય તો શું કહીએ? મૂર્તિ સુખ છોડીને બાકી બધું. મૂર્તિના સુખ સિવાયની તમામ સુખ એ બધા જગત સુખ છે. કેટલું લિસ્ટ લાંબુ કરશું કહો? ગાડી, બંગલા, છોકરા, ચૈયા, પહેરવાનું, ઓઢવાનું, શું ગણોશું? એક સિવાય બધું જગત સુખ. અને એની વાસના એટલે ઈચ્છા. બોલો, જેને મહારાજની મૂર્તિના સુખ સિવાય બીજી ઈચ્છા રહેતી હોય, મહારાજ કે એની સાથે અમારે બનતું નથી. લ્યો, કોની વાત હશે? આપણને તો લાગુ પડતું નથી. આપણને લાગુ નથી પડતું ને? બોલો, સ્પષ્ટ મહારાજ કહી દીધું. જેના અંતરમાં જગત સુખનો એ વાસનાનો લોચો હોય, મહારાજે લોચો શબ્દ વાપર્યો છે. અને ક્યારે ટળે? તો જે અમારી સોબત કરશે, એના અંતરમાં કોઈ પ્રકારનો લોચો રહેવા દેવો નથી. એટલે ઉપાય બતાવી દીધો. અમારી સોબત કરશે. સોબત કરશે એટલે શું? સંગ તો કરીએ જ છીએ ને આપણે. સોબત એટલે શું? તો મહારાજ રૂપ પોતાને માનવું, રોમ પણ બસ મહારાજ સાથે એકમેક થઈને ફરવું, એ સોબત. બધી વાતો મહારાજે અનાદિ સુધી પહોંચાડી દીધી છે. બોલો, એક વચનામૃતની એક વાત જો મહારાજ અનાદિ મુક્તની સ્થિતિ એ જ લઈ ગયા છે. અમારી જે સોબત કરશે એનામાં અમારે કોઈ પ્રકારનો લોચો રહેવા દેવો નથી. ત્યાં સુધી લોચો રહે. કારણ કે મૂર્તિરૂપ પોતાને ન મનાય ત્યાં સુધી દેહનો લોચો રહે. દેહનો લોચો રહે એટલે બીજા કોઈ રહે? બધાય રહે. શ્રીજી મહારાજનો અભિપ્રાય છે. હવે થોડો કાઠો પડે એવો છે, આપણું લેવલ નથી, એટલે આપણે છટકી જઈએ છીએ. દેહરૂપ માનતો હોય ને દેહધારી હોય એને આ વાત સેટ જ ના થાય. સેટ જ ના થાય, કોઈ સંજોગમાં સેટ ના થાય. આપણે મધ્યનો 13મો ચાલી રહ્યો છે. આવા આગ્રહી ને ભૂખ્યા મુક્તોની બહુ જ અછત છે આ કારણ સત્સંગમાં. આવા ભૂખ્યાની બહુ અછત છે. કથા સાંભળનારાની તો અછત નથી, જો ઘણાય થઈ ગયા, પણ આવા ભૂખ્યા મુક્તોની અછત બહુ છે. કે જેને કેવળ એક ભગવાનનું સુખ જોતું હોય, મૂર્તિ સુખનો તલસાટ હોય. આપણું કામ બધું પ્રાગજી પુરાણી જેવું છે.
રાગજી પુરાણી કે મહારાજ અમારા ઘરનાને સમાધિ થઈ જાય છે, મને કરાવી દો ને. એમના ઘરનાને સમાધિ થઈ જતી. સમાધિ થઈ જાય ત્યારે એમને છોકરા હાચવવાના એમને આવે. 2-3 દાડા સુધી સમાધિ રહે. એ છોકરાને હાચવવા એમને પડે, નવડાવવા એમને પડે, ધોવડાવવા એમને પડે, છી કર્યું હોય તો સાફે એમને કરવું પડે. બોલો. એટલે પ્રાગજી પુરાણી મહારાજ પાસે ગયા, મહારાજ અમને સમાધિ થઈ જાય છે, મને કરાવી દો ને, લોચ મારે આવે છે. મહારાજ કે બેવો કરાવી દઈએ. એટલે મહારાજે સામે બેહાડ્યા, નાડી પ્રાણ ખેંચવા માંડ્યા. અરે મહારાજ મરી જવાય જાતો કેવો. મહારાજ કે કહો છો ને સમાધિ, કે મહારાજ આવરી જ નહીં. કેવી રીત? કે એ દૂધ ચોખા જમીન હું તો હોઉં, ઉપર પંખો ફરતો હોય, ટોલિયામાં હું તો હોઉં, પીઠ ઉપર હાથ ફેરવતો હોઉં, અને ફાંદ ઉપર હાથ ફેરવતા ફેરવતા સમાધિ થઈ જાય એવું કરો. મહારાજ કે ઉભો થઈને હાલતો થાય. એમ સમાધિ ના થાય. એમ આપણે બધા એવા છીએ, મૂર્તિનું સુખ જોતું છે અને વિષયનો અભાવ કાંઈ કરવો નથી, અથવા કાંઈ છોડવાની તૈયારી નથી. જગતના સુખથી ક્યારેય તૃપ્તિ થતી નથી. વિષય સુખમાંથી એના હિવાયા થયા છીએ, એના વગર રહી શકતા નથી. હજુ જ્યાં સુધી એ સારું લાગે છે ત્યાં સુધી આ સારું લાગે જ નહીં, સવાલ જ નથી. અને એવા મહારાજના સુખને જ સારું માની અને એના માટે યત્ન કરનારા સત્સંગમાં આંગળીના વેઢે ગણાય એટલા નથી. બોલો. આજની કારણ સત્સંગની સભામાં થતી વાત છે અને જજમેન્ટ છે. અમારું 35 વર્ષનું તારણ છે. જે અમારા માટે અતિ દુઃખદ સમાચાર કહેવાય. ઉદાસ થવા જેવી વાત છે. કેવો મહારાજનો આગ્રહ, કેવી મહારાજની રીત, મહારાજના કેવા સંકલ્પ. મધ્યના 13માં પણ મહારાજે આ જ વાત કરી છે. સ્વામિનારાયણ હરે. અને આ વાત કોઈને સમજાઈ જાય તો તેના જીવનું અતિશય રૂડું થઈ જાય. તે સારું કરીએ છીએ, હેતુપૂર્વક આ વાત કરી રહ્યા છે મહારાજ. અતિ સારું કરવા, અતિ રૂડું કરવા માટે મહારાજ વાત કરી રહ્યા છે. અતિ રૂડું એટલે અનાદિમુક્તની સ્થિતિ કરાવવા માટે મહારાજ આ વાત કરી રહ્યા છે. તે સારું આ વાત કરીએ છીએ. અતિ રૂડું કરવા સારું આ વાત કરીએ છીએ. હેતુ જણાવી દીધો આ વાત કરવાનો. કારણ કે જેના માટે પોતે પધાર્યા છે એનો આલોચ એમને હોય જ, એના આગ્રહી હોય જ. તે સારું અમે આ વાત કરીએ છીએ. બોલો, કેટલો સ્પષ્ટ હેતુ બતાવી દીધો. અનાદિની સ્થિતિ કરાવવા સારું આ વાત કરીએ છીએ. અને આ વાત જે છે એ મારી ડિટેલ છે અને મારા અનુભવે પણ મેં સ્થિતિ કરી છે. મહારાજ કે આ વાત કોઈ અગડમ બગડમ કરીને નથી કરતા, કહેતી નથી, હવામાં બાણ નથી ફેંકતા, આ બણગા નથી ફૂંકતા. સ્વયં સિદ્ધ કરેલી છે. એટલે કે અમારા મુક્તોએ આ સિદ્ધ કરેલી છે, અનુભવી છે. એટલે કોઈને વિચારશો કે અસંભવ છે,
કોઈ શંકા કુશંકા ન કરશો, કારણ કે વાત દેહધારીને શંકા જ આવી છે. આવું તે કંઈ બનતું હશે? મહારાજ પહેલું ક્લેરિફિકેશન કરી લે છે, અનુભવી કરીને સિદ્ધ કરેલી છે, અજમાવેલી છે આ બધી વાતો. અને સર્વશાસ્ત્રમાં પણ મળતી આવે છે. શાસ્ત્રીઓ અને વિદ્વાનોને પણ શંકા કુશંકા ન જાય એટલે એમને મહારાજે હાચવ્યા. તમારા ખ્યાલમાં નહીં આવતો હોય, બાકી શાસ્ત્રમાં લખેલી છે. જો એક વચનામૃતમાં મધનું 50 આવ્યું હમણાં, તો એમાં આ જ વાત આવી, અનાદિની સ્થિતિની જ વાત છે. માટે શંકા ન કરશો. આ વાત સભામાં કર્યા જેવી નથી, કારણ કે સભામાં બધાની સરખી પાત્રતા ન હોય. સભામાં બેઠેલા બધાને સમજાય એવી નથી, એટલે સભામાં કર્યા જેવી નથી. પ્રભાવની વાત છે, અને સભામાં બેઠેલો વર્ગ આખો અવરભાવ વાળો છે, એટલે સભામાં સમજાય એવી કહેવાય એવી નથી. અંગત જે પ્રભાવના માર્ગે ભૂખ્યા થઈને ચાલતા હોય અને જેને પ્રભાવ સુધી પહોંચવું છે, મૂર્તિનું સુખ જોતું છે, એને અંગત બેસાડીને વાત કરવા જેવી છે. એવું મહારાજનું રહસ્ય છે. પણ સભામાં કર્યા જેવી નથી, અવરભાવવાળા કર્યા સામું કર્યા જેવી નથી. તો પણ સભામાં કરીએ છીએ, કારણ કે અમારે બધાને પ્રભાવમાં લઈ જવા છે. અવરભાવવાળા ભલે તમે હોય, પણ મહારાજ કે સંકલ્પ અમારો આ છે. અમુકને 2, 5, 10 ને બેહાડીને કરશું તો એ જ પ્રભાવમાં પહોંચશે. આ શબ્દ કાને પડી જશે, આ વાત સાંભળશે તો એનો પોઈન્ટ પડશે. એટલે મહારાજ કે તો પણ અમે સભામાં કરીએ છીએ. પોઈન્ટ પડે ન પતે આ પ્રમાણે આગળ કરવું પડે. પછી મહારાજ શું કહે છે? મારે સહજ સ્વભાવે એમ વર્તે છે. મારે એટલે મારા મુક્તોને આ રીતે વર્તે છે, સહજ સ્વભાવે વર્તે છે. વર્તવું પડે છે એમ નથી કીધું, સહજ સ્વભાવે વર્તે છે, સાહજિકતાથી વર્તે છે. અને જેને સાહજિકતાથી વર્તે એ જ મુક્ત. કરવું પડે અને કરે, અથવા તો યત્નપૂર્વક કરે, એ મુક્તના માર્ગે ચાલ્યો છે, મુક્ત નથી. જેને સંભાળીને કરવું પડે એ માર્ગે ચાલેલો છે. પણ અમારા મુક્તને આ રીતે નિરંતર અખંડ વર્તે, સહજ સ્વભાવે વર્તે છે. શું વર્તે છે? તો મહારાજ પોતાની રુચિ બતાવી દે છે. તમારે પણ જો આ સ્થિતિને પામવું હોય તો આ પ્રમાણે વર્તવું પડશે. કોઈને છૂટકો નથી. જો મુક્ત સ્થિતિને પામવું હોય તો શું? તો આ સંસારને વિશે જે અતિરૂઢો શબ્દ તથા અતિરૂઢો સ્પર્શ તથા અતિરૂઢો ગંધ, અતિરૂઢો રસ, અતિરૂઢું રૂપ, 5 વિષય આપી દીધા 5 ઇન્દ્રિયોના. એ જે 5 વિષય, તેમાં હું મારા જીવને બાંધવાને ઈચ્છું તો પણ નથી બંધાતો. અર્થાત એમાં અતિશય ઉદાસ રહે છે. લ્યો, ઉદાસ ન કીધું, અતિશય ઉદાસ રહે છે. 5 વિષયની કોરે જેને સ્થિતિ તરફ જવું છે, મહારાજનું સુખ જોતું છે, એને 5 વિષયની કોરે અતિશય ઉદાસ થતા શીખવું. અતિશય ઉદાસ રહેવું, આ આદેશ આપી દીધો. અનાદિની સ્થિતિ માટે પહેલો ઉપાય આપી દીધો. ફરજિયાત છે. સારું ગમે છે, જ્યાં સુધી હજુ વિષયમાં આસક્તિ છે, સુખની ઈચ્છા છે, ત્યાં સુધી આ માર્ગે નહીં ચડાય. અવરભાવની અંદર એને બધું કરતા પહેલા વિષયની કોરે અતિશય ઉદાસીનતા વર્તવી જોઈએ. ઉદાસીનતા ક્યારે વર્તે? ઉદાસીનતા ક્યારે વર્તે? એનો અભાવ થાય તો, ટૂંકમાં એનો અભાવ થાય તો, કોઈ પણ વસ્તુનો અભાવ થાય
અંદરથી અભાવ થાય. ત્યાગ શબ્દ નથી કીધો. અભાવ અને ત્યાગમાં બહુ તફાવત છે. ત્યાગ કરવો સહેલો છે, અભાવ કરવો અઘરો છે. અભાવ એ આંતરિક ખ્યાલ છે અને ત્યાગ એ બાહ્ય ખ્યાલ છે. ત્યાગ થઈ શકે, અભાવ થવો અઘરો છે. એ તો ઝઘડો ઘરમાં થયો હોય તો એકબીજા ત્યાગ કરીને જતા રહે છે, નથી જતા. એટલે શું અભાવ થઈ ગયો? કંઈક મૈડાનું હોય તો એ નીકળી જાય છે, અભાવ થઈ ગયો. નાના છોકરાને જોજો તમે, કંઈક આપવામાં એને માગ્યું એ ના આપો એટલે એને ત્યાગ કરી દે, નથી ખાવું મારે, એટલે શું અભાવ થઈ ગયો? રીસે કરીને પણ ત્યાગ થાય છે, એટલે શું અભાવ થઈ ગયો? અભાવ વસ્તુ આખી જુદી છે. અભાવ ત્યાગને અને અભાવને કંઈ લેવા દેવા જ નથી. મહારાજે ત્યાગ કરવો એમ નથી કીધો, પંચ વિષયનો ત્યાગ કરવો એવો શબ્દ નથી વાપર્યો, અતિશય અભાવ કરવો. જ્યાં સુધી સુખનો અભાવ ન થાય, પંચ વિષયના સુખનો અભાવ ન થાય, ત્યાં સુધી આના સુખનો ભાવ ન થાય. એક નરી હકીકત છે, જેને આમનો ભાવ કરવો છે, ભગવાનનું સુખ જોતું છે, એને મહારાજે શબ્દ વાપરી નાખ્યો, સર્વે પંચ વિષયનો અભાવ કરવો જોઈએ. હવે જરા આપણે 1 મિનિટ જરા થંભીએ અને વિચારીએ, સ્વનિરીક્ષણ કરીએ. આપણને ભાવ રહે છે કે અભાવ રહે છે? વિષય સુખનો, જગત સુખનો આપણને ભાવ વર્તે છે કે અભાવ વર્તે છે? નથી ભાવતું ને એનો અભાવ વર્તે એની વાત નથી અહીંયા. અભાવ એટલે એનું રુચિ જ ન થાય, વિષય સુખનો વિચાર જ ના આવે. હજુ આ જોઈએ છે, આ જોઈએ છે, આ જોઈએ છે, આ જોઈએ છે, ના મેળ પડે. મહારાજ શ્રીજી મહારાજ એક બહુ સરસ પ્રસંગ કર્યો. સભામાં બેઠા હતા મહારાજ ગઢપુરમાં, અને મહારાજ એક બહુ સરસ પ્રસંગ ઉભો કર્યો. આપણે બધાએ સાંભળ્યો છે, એના મર્મની ખબર નથી પડતી આપણને. પ્રસંગો તો બહુ ખબર છે, પ્રસંગો તો આવડે છે, પણ પ્રસંગના હાર્દની ખબર નથી પડતી. શ્રીજી મહારાજના રહસ્યોમાં આપણે ઊણા ઉતરીએ છીએ. મહારાજ સભામાં બેઠા છે. શ્રીજી મહારાજે પ્રસંગ ઉભો કર્યો. મહારાજ કે ભમરાઓ અરે ગીંગો વિષ્ટા ઉપર બેઠો છે. રૂપક કેવો આપ્યું છે, એની પાછળ સિદ્ધાંત કેવો સમજાયો છે મહારાજે. ગીંગો વિષ્ટા ઉપર બેઠો છે. ભમરાએ વિચાર કર્યો કે મારે આને ગુલાબ ઉપર લઈ આવો છે. કહ્યું કે ભાઈ ચાલ, આ તો ગંદી વસ્તુ છે, આ ગંધાતા ઉપર તું શું બેઠો છો, ચાલ મારી જોડે ચાલ. ગીંગાને પહેલે તો કેડ ન પડી, કારણ કે એ આદતી હતો ને, એ યારી હતો. શાનો યારી હતો? વિષ્ટાનો, એટલે વિષયનો. રૂપક છે હો, વિષ્ટા એટલે વિષય. અને વિષયનો યારી હોય એ જીવ કહેવાય. જે હમણાં કહ્યું એમણે, જે વિષયનો યારી હોય એને ભક્ત ન કહેવાય, તો મુક્ત કેવી રીતે કહેવાય? એને જીવ કહેવાય. અને વિષય એટલે વિષ્ઠા. એ ગીંગાને ઠેકાણે કોણ છે? પંચ વિષયનો યારી એવો જીવ, દેહધારી. ભમરાની જગ્યાએ મહારાજના મુક્ત છે. અને ગુલાબની જગ્યાએ મૂર્તિનું સુખ છે.
મૂર્તિનું સુખ છે. મૂર્તિનું સુખ અપાવવા માટે મોટા પુરુષ આ બ્રહ્માંડમાં પધાર્યા છે, અવરભાવમાં પધાર્યા છે. શબ્દ એ અપમાનજનક શબ્દ છે, પરંતુ બોલવો પડે છે ક્ષમા યાતના સાથે. શું કરવા આવ્યા છે? એમનો હેતુ આ જ છે. દીકરા આપવા માટે, બંગલા આપવા માટે, ગાડીઓ આપવા માટે એમનો પ્રાદુર્ભાવ નથી. એ માગીને આપણે એમનો દુરુપયોગ કરીએ છીએ, એમને ઓળખતા નથી, એનું પ્રતીક છે. આ મૂર્તિ ને મહારાજ આ લોકના સુખ માટે નથી. આ મૂર્તિ મહારાજ એના માટે નથી, મોટા પુરુષ એના માટે નથી. એમનું અપમાન છે. મહારાજ પેલો ભમરો ગીંગાને કહે છે, ગીંગા ચલ મારી સાથે. વિષયનો યારી એને ન ગમે. હવે નાનું બાળક પણ સમજી શકે એવું છે કે વિષ્ટા એટલે ગંદકી કહેવાય અને ગુલાબ એટલે સુગંધીમાન વસ્તુ છે. કેટલો તફાવત બંને વચ્ચે, કલ્પના જ ના થઈ શકે. પણ વિષયમાં આનંદ માનનારને ભગવાનનો આનંદ ન આવે. આપણને નથી આવતો. તપાસો, ભગવાનનો આનંદ આવે છે આપણને? તપાસો જરા. કેમ નથી આવતો? અને વિષયનો આનંદ કેવો આવે છે? રૂપને જોવામાં કેવો આનંદ આવે છે? પૈસાનો ઢગલો લેવામાં મળવામાં કેટલો આનંદ આવે છે? સારા સારા મકાનને મમત્વ કરવામાં કેટલો આનંદ આવે છે? સારું ફર્નિચર કરવા માટે આપણે કેટલા આનંદથી લાખો રૂપિયા ખર્ચીને ભલે બહારથી 2% લાઈને તે કરીએ છીએ, કેટલો આનંદ આવે છે. લગ્ન પ્રસંગોમાં જવામાં, પહેરવામાં, ઓઢવામાં, ખાવામાં, પીવામાં કેવો આનંદ આવે છે. મૂર્તિનો આનંદ આવે છે? જરા જોતા રહો, જરા તપાસતા જાઓ. મહારાજે જે સુખને વિષ્ટાને ઠેકાણે ગયા છે. વડતાલનું 19મું વાંચો. શ્રીજી મહારાજે સ્પષ્ટ કહી દીધું છે એમાં વિષ્ટા તુલ્ય છે. જોજો તમે, લગ્ન છે, બની ઠનીને એવા આનંદમાં નીકળ્યા હોય, મજા. લગ્ન છે, અમારા શાળાના લગ્ન છે, અમારા ભાણાના લગ્ન છે, કેટલો આનંદ હોય છે. તમે કહેશો કે સાહેબ તમને એ આનંદની ખબર ના પડે. વાત સાચી છે. અમને એ આનંદની ના પડે ને અમને જે આનંદ છે એની તમને ના પડે. એ જ વિજાતીપણું છે ને. એક ભમરો છે ને એક ઈંગો છે. ઈંગાને ભમરાના આનંદની ખબર ના પડે અને ભમરાને બિચારાને એના આનંદની ખબર ના પડે. અને બેન બનાડવાનું છે. બોલો, બેનો માર્ગ એક કરવાનો છે. ભમરાએ પેલાને પકડ્યો, ગીંગાને, અને પકડીને એને જ્યારે ઉપાડીને કે આમ તો નહીં આવે, પરાણે લઈ જવા માંડ્યો. આ બધું આમ જ છે. આ બધું આખું રૂપક છે. અને પકડીને બેસાડ્યા આપણને. અને ભમરાએ લાઈને ગુલાબ ઉપર મૂકી દીધો. એને એમ હતું કે ગુલાબનું સુખ આવશે, અને આવશે તો પેલું છૂટી જશે. અનુભવ કરાવો. અંતે 2-5 મિનિટ પછી પ્રશ્ન પૂછ્યો, બોલ કેવું છે? જવાબ શું હતો? અનુભવ જ નથી આપણને. ઓહ, આ તો પેલા જેવું જ છે.
ઘણા ફોર્મેટ બદલ્યા. ફોર્મેટ જ કહેવાય ને બધા. ગુલાબથી મોગરો ને મોગરાથી ચમેલી ને ચમેલીથી ચંપો ને ચંપાથી કમળ ને બધું બધું બદલ્યું. એક જ જવાબ બાપજીના શબ્દોમાં, સેમ રિપ્લાય. આ તો મારા જેવું જ છે. એને બિચારાને ડિફરન્સની ખબર જ કેવી રીતે પડે. ભમરાએ જોયું નાકમાં ગોળીઓ છે વિષ્ટાની. એના તો નાકમાં જ ગોળી હતી, આ તો આખી જ ગોળીઓ છે. બોલો, નાકમાં જ ગોળી હતી. આ તો નાકમાં જ ગોળી કે આંખમાં ખરી? આખી ગોળી જ વિષ્ટાની છે. અને ભમરાએ શું કરવા માંડ્યું? પાણીમાં લઈ જઈને ઝાપોટવા માંડ્યું. ગોળી ધોવાઈ ગઈ. પછી એને વિષ્ટા ઉપર ત્યારે પછી ગુલાબ ઉપર મૂક્યો. બોલ હવે શું થયું? પેલા હજુ સંતોષ નથી હો. એને આહાહા તો થયું, પણ ફરી એ હવે વિષ્ટા ઉપર નહીં જાય ને. હા, હવે ક્યારે વિષ્ટા ઉપર નહીં જાય ને? વિષ્ટા ઉપર જ જાય. કેમ? આહા થયું તો ને. હજુ ગીંગો નથી મટ્યો ને. ગીંગો છે ત્યાં સુધી વિષ્ટા ઉપર જ જવાનો. ગીંગો વિષ્ટા ઉપર જ જાય. એનો ગીંગા ભાવ નથી ચડ્યો ને. ગીંગો ભમરા ગુલાબ ઉપર બેસી જ ના શકે. તો કે એને પણ આહા થઈ ગયું હતું ને. ભલે થઈ ગયું હોય. આપણી સ્થિતિ આવી જો, જયારે મહારાજની નિષ્ઠાની ઉપાસનાની વાતો સાંભળીએ ને, આવા મહારાજ, આવા મહારાજ. એટલે આવા મહારાજ તો પછી શું કરવા જાસ ત્યાં? પછી કેમ ગમે છે? કેમ લગ્નો, કેમ પ્રસંગો, કેમ હજુ રાજસી જીવન, કેમ તામસી જીવન, કેમ આપણને ગમે છે? કેમ સારું સારું ગમે છે? કેમ વિષ્ટા ઉપર જઈને બેસીએ છીએ? કેમ જગત સુખ આપણને હજુ આપણને અંદરથી એ તરફ ખેંચાણ થાય છે? જો આવા મહારાજ હોય તો. પણ હજુ દેહ નથી મટ્યા ને, જીવ નથી મટ્યા ને, દેહ ભાવ નથી ચડ્યો ને. મહારાજ અહીંયા બહુ સરસ કીર્તનમાં વાત કરે છે. આ વાતને કીર્તનમાં બહુ અદભુત રીતે વણી લીધી છે. હે સંતો, સંતોને મુખ્ય કર્યા હો. મહારાજે હોળી નાળિયેર સૌથી પહેલા આપણને જ બનાવ્યું છે. બોલો, બાપજી ચોખવટ કરે છે. શું ચોખવટ કરે છે? કેમ સંતોને પહેલા પકડ્યા હશે? સંતો થાંભલા છે. એટલે થાંભલાને મજબૂત કરવા મહારાજે નિમિત્ત એમને કર્યા. સમજવાનું તમારા માટે નથી એવું સમજવાનું ને. હે સંતો, આ જીવને જગતની વાસના છે અનાદિની બની. અનાદિ કાળથી આ જીવાત્માને, જીવ શબ્દ જ્યારથી જીવ છે ત્યારથી એને વાસના હોય જ. અને એટલે તો કહ્યું છે કે જીવ પંચ વિષય વગર રહી શકતો નથી. એટલે અનાદિ શબ્દ વાપર્યો છે. હે સંતો, આ જીવને જગતની વાસના છે અનાદિની બાની. જેમ ગીંગો, હવે દ્રષ્ટાંત શરૂ કરે છે કે જેમ ગીંગો વિષ્ટા ગોળી રાખે, જ્યાં સુધી તેને
દૂર ન નાખે. ત્યાં સુધી પુષ્પનો જે સુગંધ નથી પામતો તે મતિ મંદ. જ્યાં સુધી વિષ્ટાની ગોળી હશે ત્યાં સુધી એ પુષ્પનો સુગંધ, ત્યાં સુધી પુષ્પનો જે સુગંધ નથી પામતો તે મતિ મંદ. ત્યાં સુધી પુષ્પનો સુગંધ એને નહીં મળે. જ્યારે ભમરે નાખ્યો જળ માહી, જ્યારે ભમરે નાખ્યો જળ માહી, ત્યારે ગોળી ગઈ છે ધોવાઈ. જ્યારે જળમાં નાખીને ગોળી ધોવાનો પ્રયત્ન કર્યો, અત્યારે ગોળી ધોવાય છે. હજુ એને ગીંગાપણું નથી ટળ્યું. અને ગીંગાપણું તો મધનું 50મું વતનામૃત કીધું એ પ્રમાણે કરીએ ત્યારે ગીંગાપણું ટળે. શું કીધું ખ્યાલ આવ્યો? વેગ લગાડવો પડે. શાનો? લગ્નમાં જવાનો. ગઈકાલે પરમ દિવસે અમે શિબિરમાં હતા, મુક્તોની શિબિર ચાલતી હતી. એક ભાઈનો ફોન આવ્યો કે અર્જન્ટ કામ છે. પછી લીધો. કે સ્વયં મળવું છે, 5 મિનિટ ટાઈમ આપો. આજે રાત્રે અહીંયા આવી જાઓ, અમે છૂટીએ છીએ 9 વાગે, ત્યાં સુધી આવી જાઓ. મને કે સ્વામી આજ નહીં, કાલ ટાઈમ આપો. એટલે પરમ દિવસનો આપો, આજનો. કેમ? કાલ તો 4 લગ્નમાં જવાનું સ્વામી. ઓહો, એટલો આનંદથી બોલે. આહા, કાલ તો 4 લગ્ન છે સ્વામી. રાતના 12:30 વાગ્યા સુધી હું લગ્નમાં છું. હે મહારાજ, હે મહારાજ, તમે કહેશો તમને શું ઈર્ષ્યા આવે છે? પણ બહુ આવે છે, બહુ ઈર્ષ્યા આવે છે. અને જ્યાં સુધી, કારણ કે એ અભરખા છે ત્યાં સુધી અમારે જે આપવું છે તમે લઈ નહીં આપો, એટલે દુઃખ થાય છે. ઈર્ષ્યા નથી, દુઃખ છે. જ્યારે ભમરે નાખ્યો જળ માહી, ત્યારે ગોળી ગઈ છે ધોવાઈ. સુખ સુગંધનું આવ્યું ભારી, સુખ સુગંધનું આવ્યું ભારી, તેમ જીવને જોવું વિચારી. હજુ વિચારવાની વાત તો આગળ આવે છે. કેમ હજુ તો ત્યાં જઈને બેસે છે? એ વખતે ટેમ્પરરી સુખ આવ્યું છે. બહુ સુખ આવ્યો. આહા, એટલે ભારી શબ્દ કીધો આવ્યો. આહા કર્યું ને એટલે ભારી શબ્દ આવ્યો. એમ જીવને જોવું વિચારી, સંસારી સુખનો ત્યાગ થાય, દેહ ભાવ કેદી ન મનાય. ક્યારે થાય? સંસારી સુખનો ત્યાગ થાય. પેલા અભાવ થાય, અને અભાવ શોધો જો ત્યાગ થાય. એ સાચો ત્યાગ છે. જેને કહેવાય ત્યાગ ન કહેવાય, એને શું કહેવાય? વૈરાગ્ય કહેવાય. સંસારી સુખ, સંસારી સુખ એટલે દેહનું સુખ, જગત સુખ. સંસારી સુખનો ત્યાગ થાય, દેહ ભાવ કેદી ન મનાય. શુદ્ધ સ્વસ્વરૂપમાં સદા રહે. શબ્દ જો મહારાજના જ મૂકેલા શબ્દો છે. શુદ્ધ સ્વસ્વરૂપમાં સદા રહે. શુદ્ધ સ્વસ્વરૂપ એટલે શું? ચલો આંગળી ઊંચી કરો. સ્વસ્વરૂપ એકલું ના કીધું, શુદ્ધ સ્વસ્વરૂપ એવો શબ્દ વાપર્યો. આ તો અશુદ્ધ સ્વસ્વરૂપ કયું વળી? શુદ્ધ સ્વસ્વરૂપ હોય તો અશુદ્ધ સ્વસ્વરૂપ હોવું જોઈએ. કો મહારાજ, પોતાને આત્મા માનવું, પોતાને
બ્રહ્મરૂપ માનવું ત્યાં સુધીનું અશુદ્ધ સ્વસ્વરૂપ છે. પોતાને મૂર્તિરૂપ માનવું એ શુદ્ધ સ્વસ્વરૂપ કહેવાય. એ રૂપ માનવાની કંઈ વાત જ નથી આવતી. શુદ્ધ સ્વસ્વરૂપમાં સદા રહે, શુદ્ધ સ્વસ્વરૂપમાં સદા રહે. કયો શબ્દ વાપર્યો? સદા રહે. શુદ્ધ સ્વસ્વરૂપમાં સદા રહે, ત્યારે મૂર્તિનું સુખ તે લહે. ત્યારે મૂર્તિનું સુખ તે લહે. સુખ સંસારમાં હોય લેશ, અહીંયા હજુ ઓછું લખ્યું છે. સુખ સંસારમાં નહીં લેશ, અહીં હોય લખ્યું છે, તમને રાજી કરવા માટે લખ્યું છે. બાકી સુખ સંસારમાં નહીં લેશ, માહી કોટા ન કોટી છે ક્લેશ. પણ મોહે કરી મતિ મંદા, પણ મોહે કરી મતિ મંદા, ભારે ભોગવે દુઃખ ના દંડ. મોહ વ્યાપ્યો છે ને, મોહ. આ મારું, મારો દીકરો, મારો બંગલો, મારું મારું મારું, એ મોહ વ્યાપ્યો છે ને, એને કરીને એને દુઃખ સુખ લાગી ગયું છે. પછી શું કે છે? મોહ માયા જ્યારે ટળી જાય, મોહ માયા જ્યારે ટળી જાય. ક્યારે ટળી જાય? શુદ્ધ દિવ્ય સાકાર તે થાય. શુદ્ધ દિવ્ય સાકાર તે થાય. મૂર્તિરૂપ સાકાર જ્યારે બને ત્યારે ભોગવે મૂર્તિનું સુખ, ત્યારે ભોગવે મૂર્તિનું સુખ. ટળી જાય બીજા બધા દુઃખ, ટળી જાય બીજા બધા દુઃખ. માટે હવે આપણને કહે છે, માટે સર્વે સંતે એમ રહેવું. ભક્તે નહીં, માટે સર્વે સંતે ભક્તે એમ રહેવું. ઘણાને થયું આવું સાંભળ્યું ને, એટલે આવું તો હરું છે થાય, હવે આવું તો કઈ થતું હશે હવે. ત્યારે એના માટે મહારાજ બોલ્યા છે, માટે સર્વે સંતે એમ રહેવું, કેદી કાયર વેણ ન કહેવું. શબ્દ શું બોલ્યા? કોઈ દિવસ ઢીલો વિચાર ન કરશો કે આમ કેવી રીતે રહેવાય. આના યોગમાં છીએ આપણે, કોનો સંકલ્પમાં આવ્યા છીએ આપણે, કોને સંકલ્પમાં સમય આવ્યા છે આપણને. કેદી કાયર વેણ ન કહેવું. આજ્ઞા કરી દીધી. કાયર વેણ એટલે ઢીલો વિચાર ન કરશો કે આવું કેમ થાય. કરવાનું છે, કરવું જ પડશે, કરાવવાનું જ છે. આમ નહીં માનો તો આમ મનાવશું, પણ કરાવવાનું જ છે. અભાવ કરાવશે જ, સમજી લેજો, કરાવશે જ. અહીં બેઠેલા બધા સમજો, આમ નહીં પકડો તો આમ પકડાવશે. કરાવશે જ. મહારાજ કે સમજીને મૂકો તો સારું, નહીં તો અમને મુકાવતા આવડે છે. હા, બહુ સારી રીતે આવડે છે એમને. કારણ કે સંકલ્પ બળ્યો છે ને એમનો આ વખતનો, એટલે. માટે સર્વે સંતે એમ રહેવું, કેદી કાયર વેણ ન કહેવું. દેહ રૂપ સંકલ્પ તજીને, દેહ રૂપ સંકલ્પ તજીને, પ્રભુ લેવાયા સમે ભજીને, પ્રભુ લેવાયા સમે ભજી. જો આપણને સાર આપી દીધો પછી કે દેહ રૂપ મટીને મૂર્તિરૂપ માનો, મૂર્તિરૂપ માનો. જોગ આ જોગ મળ્યો તે સાચવી લેજો, જોગ મળ્યો તે સાચવી લેજો, ક્યારે ખોવાઈ જવા ન દેજો. આ જોગ ખોવાઈ ન જાય, ધ્યાન રાખજો. આજ તમને મળ્યા ભગવાન, આજ તમને મળ્યા ભગવાન, સુખકારી છે જાણો મહાન, સુખકારી છે.
માટે સંતો રાખજો આનંદ, માટે સંતો રાખજો આનંદ, એમાં બોલ્યા સ્વામી સહજાનંદ, એમાં બોલ્યા સ્વામી સહજાનંદ. બસ આનંદમાં રહેજો. ને આનંદમાં ક્યારે રહેવાશે? બસ તમે દેહ નથી એ માનીનતાથી છૂટા પડજો, છૂટા પડજો, છૂટા પડજો. હા, જગતની કોરનો અભાવ તો થશે જ્યારે તમે તમારા સ્વરૂપમાં રહેતા શીખશો ત્યારે. આખરી ઉપાય આ છે. પરંતુ એના પૂર્વ ભૂમિકા તરીકે કોઈ બીજી સામાન્ય દવા ખરી? આ તો બહુ હાઈડોઝ છે, એન્ટીબાયોટિક્સ છે આ બધી. તો કોઈ બીજી સામાન્ય દવા ખરી? છે. આપણે ગઈ વખતે બતાવી હતી, 2 દવા બતાવી હતી, 2 ગોળી. કઈ 2 ગોળી કહો જોઈએ? કયા વિચારે કરીને જગતની પંચ વિષયની કોઈ ઉદાસ થવાય? પછી મહારાજ આગળ કહે છે કે અતિ સારું અને ભૂંડું બંને સમ વર્તે. આ બધું કેવી રીતે વર્તે? સારું ને ભૂંડું એ જરા લીટી વાંચી લઈએ પછી આગળ વધીએ. શું કહે છે? પછી મહારાજ કહે છે અતિરૂઢું રૂપ એ જે પંચ વિષય તેમાં હું મારા જીવને બાંધવાનું ઈચ્છું તો પણ બંધાતો નથી, એમાં અતિશય ઉદાસ રહે છે. અને જે સારા પંચ વિષય તથા નરસા પંચ વિષય તે બે સંવર્તે છે, અને રાજા તથા રંક તે પણ સંવર્તે છે. જ્યારે ઉદાસ થવા માંડે ને જગતની કોરથી, ત્યારે આ બધું આમ જ વર્તે. કેવી રીતે વર્તે? હા, બસ સારા પંચ વિષય ને ભૂંડા પંચ વિષય બે સંવર્તે છે. રાજા તથા રંક તે પણ સંવર્તે છે. ત્રિલોકનું રાજ કરવું તથા ઠીકરું લઈને માગી ખાવું તે પણ સંવર્તે છે. અને હાથીને હોદ્દે બેસવું અને પગપાળા ચાલવું એ બે પણ સંવર્તે છે. અને કોઈ ચંદન તથા પુષ્પ તથા સારા વસ્ત્ર તથા ઘરેણા ચડાવે અથવા કોઈ ધૂળ નાખે તે બે સંવર્તે છે. કોઈ અપમાન કરે કે પછી કોઈ સન્માન કરે, બે સંવર્તે છે. કોઈ માન આપે ને કોઈ અપમાન કરે તે પણ બે સંવર્તે છે. સોનું રૂપું હીરો અને કચરો બે સંવર્તે છે. વાહ મહારાજ વાહ. બોલો, જયારે ઉદાસ થવા માંડે ને ત્યારે આ તરત એનું બીજું રિએક્શન, તરત પછીનું સ્ટેપ આ છે. મહારાજ કે અમને સંવર્તે છે એમ નહીં, અમારા મુક્તને વર્તે છે. અને તમને પણ મુક્ત સ્થિતિમાં લઈ જવા છે, માટે તમને અમારે આવી સ્થિતિ સુધી પહોંચાડવા છે. આ જો સમજણની સ્થિતિ છે, આ સુખની સ્થિતિ નથી. સમજણની સ્થિતિ વાળાને પણ આમ વર્તે. તો કેવી રીતે વર્તે? તો એના 2 વિચાર આપણે કહ્યા હતા. પ્રાથમિક વિચારો એ એન્ટીબાયોટિક્સ નથી, સામાન્ય કોમન મેડિસિન છે. ચલો, પહેલી મેડિસિન કઈ? કોમન મેડિસિન કઈ હતી? સાંખ્યનો વિચાર. મુક્ત શરૂ કર્યો કઈ તમે? કરજો. આ પ્રાથમિક જરૂરિયાત છે. સાંખ્ય એટલે બધું જ મહારાજ સિવાય બધું જ ખોટું છે. એક મૂર્તિ સિવાય બધું જ ખોટું છે. હકીકત છે, હકીકત છે, હકીકત છે. એમાં કોઈ બેમત નથી. રે બ્રહ્માથી કીટ લગી જોયું, જૂઠું સુખ જાણીને ભોગવ્યું. આ મોટા મોટા અનુભવી સંતોના શબ્દો છે. અને એટલે આપણને રોજ આ સાંખ્ય માટેનો જ, સાંખ્ય કરવા માટે જ આપણને ચેષ્ટામાં સાંખ્યનું પદ મૂકી દીધું છે. સાંખ્યનું પદ છે. રે શ્યામ તમે સાચો ના, બીજો સર્વે દુઃખદાયક જાણો. રે શ્યામ સાચો. આ ખોટું કરવા માટે મહારાજે રોજ ચેષ્ટામાં, બોલો, સંતોને ખોટું કરવાનું છે ને હરિભક્તોને. એવું ક્યાંય વિભાગ પાડ્યો છે કે હરિભક્તો આ પદ નહીં બોલવાનું? આ સાંખ્ય દ્રઢ કરાવવા માટે મહારાજે ચેષ્ટાની વચ્ચે પદ મૂકી દીધું, મુકાઈ દીધું. બોલો, કે આ પાકું કરજો, છૂટકો નથી. ગ્રહસ્થ ને ભલે સંસારમાં હોય, પણ આટલું તો નક્કી હોવું જોઈએ કે બીજું સર્વે દુઃખદાયક જાણું. રે શ્યામ તમે સાચો ના. એક શ્યામ સિવાય, ઘનશ્યામ સિવાય બાકીનું બધું દુઃખદાયક. આનું નામ સાંખ્ય. બધું ખોટું, એનું નામ સાંખ્ય. બધું અસાર, એનું નામ સાંખ્ય. બધું નાશવંત છે, એનું નામ સાંખ્ય.
સમજણે કરીને સમજવું કે આ દુઃખદાયી છે. ભલે મહારાજે આપણને સંસારમાં વ્યવહારમાં મૂક્યા છે, એની જોડે મૂક્યા છે, પણ અંદરથી અભાવ કરવાને માટે દુઃખદાયક સમજાય તો કોઈ દિવસ એમાં ભાવ ન થાય. જોજો તમે, છરી હોય, છરી આવડી નાની છરી હોય, ભલે નાની જ હોય, ખિસ્સામાં આવી જાય એવી હોય, અને એ છરી એને ગુણધર્મની ખબર પડી છે કે આ છરી વાગે તો લોહી કાઢે, એવી ખબર છે ને, તો એને ખિસ્સા મૂકવાનું મન થાય? ન છૂટકે જેટલો ઉપયોગ કરવા પૂરતો જ તમે વાપરતા હશો, કે આખે દોડીથી છરી લઈને ફર્યા કરો છો. ન છૂટકે ઉપયોગ કરવો પડે એટલો કરો છો, કારણ કે દુઃખદાયક માની છે એને. એના રૂપની ખબર છે કે આ દુઃખદાયક છે, અને દુઃખદાયક છે એટલે એનો મિનિમાઇઝ ઉપયોગ કરો છો. જ્યાં જરૂર પડે 5 કલાકની જરૂર પડે તો 15 મિનિટ પછી 16મી જેવું શાક સુધાર્યું એવું બાજુ મૂકી દો કે ના મૂકી દો. ચલો ઈચ્છા થાય છે કે લાય હજુ 5 મિનિટ રાખવું જોડે કે લઈને ફરું. એનું સ્વરૂપ સમજાઈ ગયું છે, એ ઉદાસીનતા કહેવાય. એમ સંસાર બીજું સર્વે દુઃખદાયક છે. દુઃખદાયક જો મનાણું હોય તો ન છૂટકે જેટલો યુઝ કરવો પડે એટલો જ કરે, એનું નામ સમજણ. બીજું સર્વે દુઃખદાયક છે. આ શબ્દો કોઈ જેના તેના નથી હો, મહારાજના છે, અનુભવી પુરુષોના છે. અને પછી મહારાજ જો આગળ સાંખ્ય પાકું કરાવે છે. રેતમ વિના સુખ સંપત કહા. આમાં જ આવી ગયું ઘણું બધું. શું કીધું? રેતમ વિના સુખ સંપત કહા. હે મહારાજ, તમારા વગર જે સુખ અને સંપત્તિ કહેવાય છે. કહાવેનો અર્થ શું? કહેવાય છે. અને કહેવાય છે એનો અર્થ શું? સુખ અને સંપત્તિ કહેવાય છે નહીં. રેતમ વિના સુખ સંપત કહા. જે સુખ કહેવાય છે, જે સંપત્તિ કહેવાય છે, સંપત્તિ નથી ને સુખે નથી. તે તો સર્વે મહા, તે તો સર્વે મહાદુઃખ ઉપજાય. અંતે માં કામ કોઈ નાવે રે સદમત સાચો ના. શબ્દ તો જુઓ મહારાજને મોટા ના. એ તો સર્વે મહાદુઃખ ઉપજાવે. અને મહાદુઃખ ઉપજાવે એમાં કેવી પ્રીતિ થાય, અને કેવી કરો છો વિચાર કરો જરા. મહાદુઃખ શબ્દ વાપર્યો. કેમ મહાદુઃખ શબ્દ વાપર્યો? જે જન્મ મરણની સંસ્કૃતિનું કારણ છે. જન્મ મરણ ધરાવે, અનંત જન્મ ધરાવ્યા છે. કોને ધરાવ્યા છે? પંચ વિષયમાં પ્રીતિ. મારું ને હું કરીને બેઠા એટલે તો જન્મ ધર્યા છે. આ મહાદુઃખ નહીં તો બીજું શું? અને ગમે એટલું ભેગું કર્યું હશે ને ગમે એટલું તમે રાખ્યું હશે તો અંતે એમાં કામ કોઈ નાવે રે સમત સાચો ના. આ સાંખ્યનો વિચાર નિરંતર ભક્તને રહેવો જોઈએ, તો એને ઉદાસીનતા રહેશે. વિષય સુખને વિશે ઉદાસીનતા રહેશે કે આમાં દુઃખ ઉપજાવે એવા છે. કોઈ પણ વિષયનું સુખ જોઈએ એટલે તરત આ વિચાર આવી જવો જોઈએ કે શ્રીજી મહારાજનું વચન એ છે કે સર્વે મહાદુઃખ ઉપજાવે. ભલે ગમે તેવું સારું હોય. શાના માટે યત્ન કરવાનો? ત્યારે ભણતા અત્યારે વાત આવતી ખબર છે? શુદ્ધોદન રાજાના પુત્ર સિદ્ધાર્થની ખબર છે? ભણવામાં આવતું 5મા 4થા 5મા 6ઠ્ઠા.
ચક્રવર્તી રાજાનો દીકરો હતો. મોટી ઉંમરે દીકરાનો જન્મ થયો. જ્યોતિષે ભવિષ્ય ભાખ્યું કે આ તો એક મહાન રાજા થશે અને કાં તો મહાન યોગી થશે. હવે એને મહાન રાજા થાય એમાં આનંદ હતો, યોગી થાય તો સારું, એ કેવી રીતે થાય? એ તો ના જ થવા દો. બોલો, જબરજસ્ત મોટો મહેલ 50-62 એકરમાં, બધી અંદર સુવિધાઓ ઊભી કરી. દીકરો મોટો થતો ગયો. આદેશ હતો કે એને ક્યાંય બહાર નહીં લઈ જવાનો. બગીચા અંદર, કમ્પાઉન્ડમાં, બધું કેમ્પસમાં, માર્કેટે કેમ્પસમાં, બધું કેમ્પસમાં. એને બહાર જવું જ ના પડે. સ્ટ્રિક્ટ સૂચના હતી, બહાર નહીં લઈ જવાનું. ધાર્યું તો મહારાજનું થાય. સહેજ મોટો સમજનો થયો અને એક દાડો કે મારે ફરવા જવું છે, અને સારથીને કે મારે ફરવા જવું છે, રથમાં બેસી. બોલો કે ના. અરે ના શું, લઈ જા મને. રાજા કંઈક બહાર ગામ ગયા હશે, કુંવરનું તો માનવું પડે. નીકળ્યા. અને બહાર નીકળ્યા, નગરની બહાર જ્યાં રથ પહોંચ્યો ને ત્યાં તો નજર પડી આ કુંવર સાહેબની. શાની ઉપર? એક ગરીબ ભિખારી ઉપર નજર પડી. ભીખ માંગતો હતો. કોણ છે આ? ભિખારી. ભિખારી એટલે શું? બધું ચાલ્યું ગયું હોય ને કશું રહ્યું ના હોય ને ભિખારી કહેવાય. સારથી જવાબ આપતો જાય છે. કશું ના રહ્યું એટલે હોય જતું રહે? અરે બધું જતું રહે. મોટા કરોડપતિ રોડપતિ થઈ જાય. કેમ એવું? તો કે આ બધું દુનિયાનું પદાર્થ બધું નાશવંત છે, ક્ષણિક છે. એટલે હે હાવ એવું? હા, હાવ એવું. વાવેતર થઈ ગયું સાંખ્યનું. બોલો, એને એક વખતે થઈ ગયું ને આપણને કેટલી વખત આ કીર્તન બોલો ગોખી કાઢ્યા અને રોજ બોલીએ ધડા ધડ તમ ઉપર વાવ. આગળ ગયા અને એક વૃદ્ધ માણસ અરે એક રોગી માણસ રીબાતો હતો. શું છે કે રોગી માણસ છે. હોસ્પિટલની ઓલી 108 બોલાવી છે, જો આવી નથી. તો કે આપણે બૂમો પાડે શું છે? શરીરમાં બહુ પારાવાર દુઃખ થાય છે. શરીરમાં આવું દુઃખ હોય? અરે હોય જ. ઉપડે તાર ખબર જ ના પડે, ભલે ભલાનું ઊંચા કરે. આ તો શરીર નિરોગી ના હોય મારા જેવું. અરે રોગી કઈ મિનિટે થઈ જાય ખબર ના પડે. કોને કોને આવું થાય? અરે જેને શરીર આપ્યું છે બધાને આવું થાય. હરે કરી સાંખ્યનો વિચાર આવતો ગયો, નાશવંતપણાનો વિચાર આવતો ગયો. અને કોઈ નિર્ધાર છે પેલા? કોઈ નિર્ધાર ખરો દેહનો શું થઈ જાય કઈ મિનિટે? ત્રીજો વિચાર, આગળ ગયા અને એક વૃદ્ધ માણસને જોયો. વાંકો વાંકો ચાલ્યો જાય. આ કેમ વાંકો વાંકો જાય છે? કે ગયડો થઈ ગયો છે. એનું ડાચું કેમ બેહી ગયું છે? બેહી જ જાય. વાળ બધા ધોળા કેમ છે? કે ધોળા જ થઈ જાય તારે. મારા જેવા કાળા ના રે ના, તમારે થવાના. ડાચું તમારું આવું જ થઈ જવાનું. આ બધી કરચલીઓ પડી ગઈ છે ને આ બધું મોઢા ઉપર ના આવું કેરથી વળી ગયો, એવું જ થાય તારે. કોઈ કેરથી વળી ગયા ને કોઈ પગથી વળી ગયા. બોલો, હાવ આવું
આગળ ગયા ને ત્યાં તો એ સ્વામિનારાયણ બોલો ભાઈ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ બોલો ભાઈ સ્વામિનારાયણ. ખોખરી દોણીમાં તારી આગજ કાઢશે ને મસાણે લાકડા લેવાશે. સઘળું સૂતક તારું કાઢી નાખીને પછી બારમાના લાડવા ખવાશે. આવું કીર્તન આવે છે. આવું તારું ધનરે જોબાન ધૂળ જાશે, કંચન જેવી કાયા તે રાખમાં રોડાશે. અને સ્વામિનારાયણ બોલો ભાઈ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ બોલો ભાઈ સ્વામિનારાયણ બોલો કરતા કરતા બધા હુવાડીને હાલ્યા જાય. એટલે કે હું તો જ કેમ બધા આવું સ્વામિનારાયણ સ્વામિનારાયણ કેમ કરે? એ જ કરવાનું જ પછી. આખી જિંદગી ના કર્યું તો હવે તો કરે. તો કે આ શું? તો કે ગયો. ક્યાં ગયો? ગયો ક્યાં ગયો મને ના પૂછ્યો, ગયો એ ખબર છે. હા પવન ચલ ગયા આગે. બોલો કે આવું બધાયનું કે મારા બાપાનું. અરે તમારું એ બાપાની ક્યાં વાત કરતા. ઉભો રાખ રથ, ઉભો રાખ રથ, ઉભો રાખ. કે જોડે શું શું આવે? મહેલ, બંગલા, ઝરૂખા, શું શું આવશે? તું આવીશ, રથ આવશે. અંતકાળે સગું નહીં કોઈ હોય એ કીધું ને. અંતે એમાં કામ કોઈ ના આવે. અતિ ગયું. સાંખ્યનો વિચાર જ્યાં દ્રઢ થયો ને રથ ઉભો રાખીને ઉતરી ગયો. જય સ્વામિનારાયણ. આજની ઘડીને કાલનો દાડો લ્યો. આ વિચાર રાખજો મુક્તો. આ સાંખ્યનો વિચાર છે. આ સ્થિતિ એ શુદ્ધોધન એકલાની, પેલા સિદ્ધાર્થ એકલાની નથી, સર્વેની છે. આ સાંખ્યનો વિચાર. સાંખ્યનો વિચાર નથી એટલે આપણે કશું છોડી નથી શકતા. ઉદાસીનતા નથી રહેતી આપણને. એટલે એમાં રસપૂર્વક આપણે એને ભોગવીએ છીએ. સાંખ્યનો વિચાર નથી ને એટલે. ઉદાસીનતા વર્તવા માટે પહેલો જોઈએ સાંખ્યનો વિચાર, ખોટાપણાનો વિચાર, નાશવંતપણાનો વિચાર. પછી સ્વામી આગળ શું કહે છે કે રે મૂરખ લોક મારે ભટકી. કોણ 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 ભટકીને મરે છે? એની પાછળ આખી જિંદગી કાઢી નાખ્યા છે. કોણ? મૂર્ખા. મૂર્ખા લોકો. જોયા છે મૂર્ખા લોકોને? જોયેલા કોઈએ? કેટલાય જોયા છે? આંગળી ઊંચી કરો જોઈએ. બસ બીજા એને જ જોયા? હા બોલો. સ્વામી કેવા આકરા શબ્દોમાં કહી દીધું. રે મૂરખ લોક મારે ભટકે, જૂઠા સંગે હારે શિરા પટકી, તેથી મારે મન વૃત્તિ અટકી. રે શ્યામ તમે સાચો. જેની વૃત્તિ ત્યાંથી અટકે એ જ્ઞાની, એ સાંખ્ય જ્ઞાની કહેવાય. કે જેની વૃત્તિ અટકી જાય. મહારાજ એમ કહે છે અનાદિની સ્થિતિ કરતા પહેલા એને ઉદાસીનતા વર્તવી જોઈએ. અને ઉદાસીન થવાને માટે સાંખ્યનો વિચાર ફરજિયાત છે. અને પછી અલૌકિક સુખ કયું છે? અધિકાધિક સુખ કયું છે? ઉત્તમ સુખ કયું છે? કે છે અખંડ અલૌકિક સુખ સારો, તે જોઈ જોઈ મન મોયો મારો, ધરા ધન તમયો પરવારો. રે શ્યામ તમે સાચું નાણું એ છે અને એ મનાશે ત્યારે બીજું ખોટું થશે. સાંખ્યનો વિચાર અનાદિની સ્થિતિનું પહેલું પગથિયું. ફર્સ્ટ સ્ટેપ ઇઝ ધીસ. મહારાજ એવું કહે છે કે ઉદાસ વર્તે, પંચ વિષયનો ઉદાસીનતા વર્તે, એનો અભાવ વર્તે.
ત્યાગ કરતા ઉદાસીનતા કરવાની છે. અને એવી આ વિચારે કરીને ઉદાસ થકા રહેજો તો આગળ આપણું સ્ટેપ મંડાશે, તો ભૂખ લાગી ગણાશે. નહીતર જય સ્વામિનારાયણ, આ કાંતિ સાંભળ્યું ના કાંતિ સ્વામી તો કે હવે, સ્વામી તો કે હવે. તો સ્વામી નથી કહેતા, સહજાનંદ સ્વામી કહે છે. મહારાજનો અભિપ્રાય છે, આ શ્રીજી મહારાજના અભિપ્રાય છે. કેવું છે? મુક્તાનંદ સ્વામીના પોતાના અભિપ્રાય છે. માટે આ વાતને ખૂબ હૈયે ધરજો, વિચારજો. ખાલી બોલી આપણો ખાલી ચેષ્ટામાં બોલીને સમય બગડ્યો કહેવાય, એવું ન કરશું. સહજાનંદ સ્વામી મહારાજ